ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઈસ્ટનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ સોફ્ટ બ્રેડ ઘરે કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. બ્રેડ બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકામાં 1 કપ નવસેકું ગરમ દૂધ લેવાનું. દૂધને જ્યારે તમે ગરમ થવા માટે મૂકો ત્યારે આંગળીથી અડીને ચેક કરવાનું. એ તમને સહેજ જ ગરમ લાગે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. દૂધને વધારે ગરમ નથી કરવાનું. તો હવે જે દૂધ આપણે લીધું છે એમાં 1 ચમચી વિનેગર નાખવાનું. જે વ્હાઇટ વિનેગર આપણે ચાઇનીઝ રેસીપી બનાવવા માટે વાપરતા હોઈએ છીએ એ લેવાનું. પછી આમાં અડધો કપ દહીં ઉમેરવાનું. જે દહીં યુઝ કરીએ એ મીડિયમ ખાટું અને રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. આની સાથે જ આપણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું. 2 ચમચી તેલ એડ કરવાનું. તો સિંગ તેલ કે સોયાબીનના તેલ સિવાય તમે બીજું કોઈ પણ તેલ લઈ શકો છો, એટલે કે ફ્લેવર વગરનું તેલ હોવું જોઈએ. પછી અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરવાનો છે. પછી 2 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો. મિલ્ક પાવડર ઉમેરવાથી બ્રેડનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે, તો તમે જરૂરથી એડ કરજો. હવે ચમચાથી કે હેન્ડ વિસ્કથી આને મિક્સ કરી લેવાનું. આની સાથે જ આમાં 2 ચમચી દળેલી ખાંડ પણ એડ કરવાની છે. પછી 2 કપ જેટલો મેંદો ઉમેરવાનો અને મેંદાને ઉપયોગમાં લેતા પહેલાં ચાળી લેવાનો છે. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને આ રીતે આ મિક્સ થઈ જાય એ પછી છેલ્લે આપણે આમાં ઈનો એડ કરવાનો છે. તો 1 ચમચી ઈનો એડ કરવાનો. અને તમે જો આ રીતે પેકેટવાળો ઈનો યુઝ કરતા હોય તો આખું 1 પેકેટ એડ કરી દેવાનું. અને અહીંયા તમે ગ્રીન કે બ્લુ કોઈ પણ ઈનો લઈ શકો છો. ઈનોને સૌથી છેલ્લે જ એડ કરવાનો છે. અને હવે આને એક જ સાઈડ સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો ફાઇનલી આ રીતના લોટનું ટેક્સચર હોવું જોઈએ. તો સ્પેચ્યુલાથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી બ્રેડ બનાવવા માટે એક એલ્યુમિનિયમનું ટીન લેવાનું અને એમાં તેલ કે બટર લગાવી દેવાનું છે. હવે જે બ્રેડનો લોટ તૈયાર કર્યો છે એ આમાં લઈ લેવાનો અને સ્પેચ્યુલાથી આને થોડું લેવલમાં કરી દેવાનું છે. અહીંયા મેં 7x3નું ટીન યુઝ કરેલું છે. પછી આને પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી ઉપર 25 થી 30 મિનિટ માટે બેક કરવાની છે. તો આ બ્રેડને મેં 30 મિનિટ માટે બેક કરી છે. તો બ્રેડ ગરમ હોય એ ટાઈમે જ આના ઉપર થોડું બટર લગાવી દેવાનું છે. બટર લગાવવાથી બ્રેડનો ઉપરનો કલર પણ ખૂબ જ સરસ આવશે, સાથે જ એનો ટેસ્ટ પણ સારો લાગતો હોય છે. અને બ્રેડને બેક કરવાથી એનું ઉપરનું લેયર થોડું હાર્ડ થયું હોય તો બટર લગાવવાથી એ સોફ્ટ થઈ જશે. તો બ્રેડને અત્યારે ઉપયોગમાં નથી લેવાની. અત્યારે આને કપડાથી ઢાંકી દેવાની છે. અને પછી અડધો કલાક પછી આપણે ચપ્પાની મદદથી બ્રેડને પહેલાં તો ટીનથી અલગ કરી દેવાની. હવે આ બ્રેડને આપણે ટીનમાંથી બહાર કાઢી લેવાની છે. તમારે જો આને કડાઈમાં બેક કરવી હોય તો હેવી બોટમની કડાઈને પહેલાં ગરમ કરી લેવાની અને પછી બ્રેડને ધીમા તાપે 40 થી 45 મિનિટ સુધી કે આ રીતે સરસ બેક થઈ જાય ત્યાં સુધી આને કૂક કરવાની. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી આ બ્રેડ બનીને તૈયાર થઈ છે. હવે આ બ્રેડ એકદમ ઠંડી થઈ જાય પછી આને કટ કરવાની. તો ફરીથી આને કપડામાં લપેટી દેવાની છે અને 1 કલાક પછી આને કટ કરીશું. 1 કલાક પછી કે બ્રેડ એકદમ સરસ ઠંડી થઈ જાય એ પછી આને કટ કરી દેવાની. તો એકદમ ધારવાળા ચપ્પાથી આને કટ કરવાનું છે. અને તમારી પાસે જો આ રીતે બ્રેડ કટ કરવાની નાઈફ હોય તો તમે એનાથી જ આને કટ કરજો. તો ફ્રેન્ડ્સ, હવે આ ઈસ્ટ વગરની એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બ્રેડ બનીને તૈયાર છે. તમે આ બ્રેડને બહાર 2 થી 3 દિવસ સુધી અને જો ફ્રીઝમાં રાખો તો 4 થી 5 દિવસ સુધી સારી રહે છે. તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક અને શેર કરી આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આ જ બ્રેડનો ઉપયોગ કરીને અત્યારે હું ચીઝ ચટણી સેન્ડવિચ બનાવું છું. તો બ્રેડની ઉપર પહેલાં બટર લગાવી દેવાનું અને બીજી બ્રેડની ઉપર જે કોથમીર મરચાંની તીખી ચટણી હોય છે એ લગાવવાની. પછી આના ઉપર ચીઝ છીણીને એડ કરવાનો છે. પછી થોડો ચાટ મસાલો નાખવાનો અને બીજી બ્રેડ આના ઉપર મૂકી દેવાની. તો ચીઝ ચટણી સેન્ડવિચને તમે કાચી અને ગ્રીલ બંને રીતે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે સરસ મજાની બ્રેડ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.